જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે મેજર 14 કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં યુનિટ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન, જેને લિક્વિડેટરના હિસાબો તરીકે પણ ઓળખી શકાય. લેક્ચર 2. આ લેક્ચરમાં આપણે જોઈશું લિક્વિડેટરનું આવક જાવકના પત્રકની સમજૂતી, એટલે કે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક કેવી રીતે તૈયાર કરવું અને તૈયાર કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો ચલો જઈશું લિક્વિડેટરના આવક જાવકના પત્રકની સમજૂતી માટે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે લિક્વિડેટરનું આખરી હિસાબોનું પત્રક, જેને આપણે આવક જાવકનું પત્રક કહેવામાં આવે છે. આવક જાવકનું છેવટનું પત્રક એ રોકડ ખાતા જેવું છે. તેની ડાબી બાજુએ ઉપજ અને જમણી એટલે કે જમા બાજુએ ચૂકવેલ રકમો દર્શાવાય છે. તે ખાતા જેવું હોવા છતાં ખાતું નથી. તે એક પત્રક છે. લિક્વિડેટરના આખરી હિસાબી પત્રકનું કોઈ સ્વરૂપ કંપની ધારાએ નક્કી કર્યું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તેનું સ્વરૂપ નક્કી થયું છે, જેની માટે ધી કંપની કોર્ટ રૂલ્સ 1959ના રૂલ નંબર 329માં જણાવેલું છે કે કંપનીના મરજિયાત વિસર્જન વખતે શેરહોલ્ડરની છેવટની એટલે કે આખરી સામાન્ય સભામાં લિક્વિડેટરે વિસર્જનને લગતા હિસાબો ફોર્મ નંબર 156 પ્રમાણે રજૂ કરવાના હોય છે. એટલે કે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક છે એ તમારે ફોર્મ નંબર 156 મુજબ તૈયાર કરવાનું છે. તો આ છે લિક્વિડેટરના પત્રક અંગેની અમુક વિગતો. તો હવે આપણે જોઈશું લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક. તો લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરતા હોય તો હેડિંગ આપી દેવાનું જે તે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક, એટલે XYZ વ્યક્તિ હોય તો XYZ, વિગત આવક રકમ રૂપિયા, વિગત જાવક રકમ રૂપિયા. તો આવી રીતે એક પાનામાં આપણે લિક્વિડેટરની આવક જાવકનું પત્રક તૈયાર કરી લેવાનું છે. લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર થઈ ગયા બાદ સૌપ્રથમ આપણે આવકને લગતી વિગતો દર્શાવવાની છે અને ત્યારબાદ ક્રમશઃ આપણે જાવકને લગતી વિગતો દર્શાવવાની છે. તો એક પછી એક વિગત આપણે જોતા જઈશું અને પત્રકમાં દર્શાવતા જઈશું. લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. તો આવી રીતે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક આપણું તૈયાર થઈ ગયું છે. સૌપ્રથમ જોઈશું આપણે લિક્વિડેટરની આવક અને જાવક. તો ઉપરના ફોર્મ નંબર 156ને સરળ ભાષામાં અને ટૂંકમાં સમજીએ તો આ નિયત થયેલા પત્રકમાં નીચે મુજબની આવક નીચેના ક્રમમાં નોંધાય છે. તો સૌપ્રથમ આપણે લિક્વિડેટરની આવક લિક્વિડેટરના પત્રકમાં નોંધવાની છે અને લિક્વિડેટરની આવકના પત્રકમાં સૌપ્રથમ લિક્વિડેશન ઠરાવની તારીખે બેંકમાં રહેલી શિલ્લક અને હાથ પર રહેલી શિલ્લક નોંધાય છે, જે આપણને પાકા સરવૈયામાં આપી હોય. તો લિક્વિડેટરની આવક બાજુ આપણે રોકડ અને બેંક શિલ્લક દર્શાવવાની છે, લિક્વિડેશન જે તારીખે થયું હોય તે તારીખના પાકા સરવૈયા મુજબ. તો સૌપ્રથમ આપણે દર્શાવીશું આવક બાજુ રોકડ અને બેંક શિલ્લક પાકા સરવૈયા મુજબ, અને રકમ આપણે રકમના ખાનામાં દર્શાવી દેવાની છે, જે આપણે જૂના પાકા સરવૈયામાંથી આ રકમ ઉઠાવી અને અહીંયા મૂકવાની છે. તો સૌપ્રથમ આપણે રોકડ અને બેંક શિલ્લક પાકા સરવૈયા મુજબ આવક જાવકના પત્રકમાં આવક બાજુ દર્શાવવાની છે. ત્યારબાદ આપણે દર્શાવવાનું છે કંપનીની વિવિધ મિલકતોની વેચાણની ઉપજેલ રકમ નોંધાય છે, એટલે કે કંપની પાસે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે રકમ હોય તો એ વેચતા જે રકમ આવે એ રકમ આપણે લિક્વિડેટરના આવક જાવક પત્રકની ઉધાર બાજુ નોંધવાની છે, એટલે મિલકતોની ઉપજ નોંધાય છે. તો લિક્વિડેટરના આવક જાવક પત્રકની ઉધાર બાજુ મિલકતોની ઉપજ, જમીન મકાન રકમ રૂપિયા, પ્લાન્ટ યંત્રો રકમ રૂપિયા અંદરની કોલમમાં રાખવાના છે, ફર્નિચર રકમ રૂપિયા અંદરની કોલમમાં, રોકાણો રકમ રૂપિયા અંદરની કોલમમાં, સ્ટોક રકમ રૂપિયા અંદરની કોલમમાં. આમ જે તે મિલકત વેચી હોય અને તેની ઉપજ હોય તે આપણને હવાલામાં આપી હશે અને હવાલા મુજબની રકમ આપણે અહીંયા અંદરની કોલમમાં દર્શાવી દેવાની છે અને ત્યારબાદ જેટલી મિલકતોની ઉપજ થાય એનો સરવાળો આપણે આઉટર કોલમ કાઢવાનો છે. તો બીજી વિગત દર્શાવવાની છે આપણે મિલકતોની ઉપજ, અને આ જે મિલકતોની ઉપજ છે એ આપણે હવાલા મુજબ ધ્યાનમાં લેવાની છે.
ત્યારબાદ આપણે ત્રીજી વિગત બતાવવાની છે, જે મિલકત સલામત દેવા સામે જામીનગીરી તરીકે ગીરો હોય અને જો લેણદાર પોતે જ તે મિલકત વેચી નાખે અને પોતાનું લેણું વસૂલ કરી જે વધારો લિક્વિડેટરને મોકલે તે નોંધાય છે. એટલે કે લેણદાર પાસે કોઈ મિલકત ગીરો હોય અને એ મિલકત લેણદાર વેચી દે, ધારો કે 1,00,000ની મિલકત 1,10,000માં વેચે તો 10,000નો વધારો છે એ આપણે લિક્વિડેટરના આવક જાવકના પત્રકમાં ઉધાર બાજુ નોંધવાનો છે. એને આપણે કહી શકીએ સલામત દેવા સામેથી મળેલ વધારો. તો પત્રકમાં લખવાનું છે વિગતમાં સલામત લેણદાર પાસેથી મળેલ વધારો અને આઉટર કોલમ આપણે રકમમાં લખવાની છે. ત્યારબાદ ચોથી વિગત આપણે દર્શાવવાની છે, જો વિસર્જન સમયે કંપનીના શેર અપૂર્ણ ભરપાઈ હોય અને કંપનીએ વિસર્જન સમયે દેવું ચૂકવવા આવા નહીં મંગાવેલ હપ્તા મંગાવવાની જરૂરિયાત પડે તો તે મંગાવીને ત્રીજા ક્રમે નોંધાય છે. એટલે કે આપણે જે અપૂર્ણ ભરપાઈ છે અને પૂર્ણ ભરપાઈ બનાવવા માટે બાકી હપ્તો મંગાવવાનો હોય એ લિક્વિડેટરના આવક જાવકના પત્રકની ઉધાર બાજુ નોંધવાનું છે. તો વિગતમાં લખવાનું છે શેર પર મળેલ બાકી હપ્તા અને રકમ રૂપિયા આઉટર કોલમ દર્શાવી દેવાની છે. ત્યારબાદ પાંચમી વિગત દર્શાવવાની છે, કોઈક વખત ડિરેક્ટરોની બેદરકારી કે ભૂલને કારણે કંપનીને નુકસાની થયેલી હોય તો આવી નુકસાની ડિરેક્ટર પાસેથી લિક્વિડેટર વસૂલ કરે તો તે આવક તરીકે નોંધાય છે. તો ભૂલથી લિક્વિડેટરે પાસેથી વસૂલ આવેલ રકમ, તો એ પણ આપણે લિક્વિડેટરના આવક જાવક પત્રકની આવક સાઈડ દર્શાવવાની છે. આમ લિક્વિડેટરના આવક જાવકના પત્રમાં આવક બાજુ આપણે કુલ 5 વિગતો આવી રીતે દર્શાવવાની છે. રોકડ અને બેંક સિલક પાકા સરવૈયા મુજબ, મિલકતોની ઉપજ હવાલા મુજબ અંદરની કોલમમાં અને સરવાળો બહાર કાઢવાનો છે. ત્યારબાદ સલામત લેણદાર પાસેથી મળેલ વધારો દર્શાવવાનો છે. ત્યારબાદ શેર પર મળેલ બાકી હપ્તાની રકમ પણ દર્શાવવાની છે અને ત્યારબાદ લિક્વિડેટર પાસેથી વસૂલાવેલ રકમ આપણે દર્શાવવાની છે. આમ વધુમાં વધુ આ 5 વિગતો આપણે લિક્વિડેટરના આવક જાવક પત્રકની આવક સાઈડ દર્શાવવાની છે. હવે આપણે જોવાનું છે લિક્વિડેટરની જાવક સાઈડની વિગતો. તો લિક્વિડેટરની જાવક, તો લિક્વિડેટરના દેવા કંપનીના શેરહોલ્ડરની મૂડી નીચેના ક્રમમાં ચૂકવવાની હોય છે. તો સૌપ્રથમ આપણે સલામત લેણદારો કે જે ગીરો હોય તે અને કામદાર લેણું દર્શાવવાનું છે લિક્વિડેટરના આવક જાવકના પત્રકની જમા બાજુ. તો મિત્રો આપણે પહેલા યાદ રાખવું પડશે કે સલામત લેણદારોમાં કઈ વિગતો સમાવેશ થાય છે અને કામદાર લેણોમાં કઈ વિગતનો સમાવેશ થાય છે. ત્યારબાદ તે વિગતો આપણે લિક્વિડેટરના આવક જાવક પત્રક ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો સલામત લેણદાર અને કામદાર લેણા અંગે યાદ રાખવાની બાબત આ પ્રમાણે છે, જે લેણદાર પાસે તેમના લેણા જેટલી કે તેથી વધુ કિંમતની મિલકત ગીરો હોય તો એ સંપૂર્ણ સલામત લેણદાર કહેવાય. આ લેણા ઉપરાંત વ્યાજની રકમ બાકી હોય તો તે પણ ચૂકવી પડે. આવા લેણદારો ગીરો મિલકતો વેચીને પોતાને પૂરેપૂરું લેણું વસૂલ કરી વધારાની રકમ હોય તો તે લિક્વિડેટરને પરત કરે છે. ફક્ત આ વધારાની રકમ લિક્વિડેટરની આવક બાજુ બતાવે છે. આવા સંજોગોમાં સલામત લેણદાર પોતે વસૂલ કરેલી રકમ લિક્વિડેટર જાવક તરીકે બતાવતો નથી, પરંતુ જો સલામત લેણદાર મિલકતનો નિકાલ કરવા મિલકત લિક્વિડેટરને સોંપી દે તો તે આવી મિલકતની ઉપજ આવક તરીકે અને ત્યારબાદ તેમાંથી સલામત લેણદારને ચૂકવેલ રકમ જાવક તરીકે દર્શાવે છે. તો આ વિગત તમારે યાદ રાખવાની છે. જો દાખલામાં સલામત લેણદારોએ મિલકત વેચી છે તેવું સ્પષ્ટ ન હોય તો તે મિલકત લિક્વિડેટરે વેચી છે તેમ ધારી લેવાનું છે. અને જે લેણદારો પોતાના લેણા કરતાં ઓછી મિલકત ગીરો ધરાવી હોય અને અપૂર્ણ સલામત લેણદાર કહેવાય. અને અપૂર્ણ સલામત લેણદાર મિલકતમાંથી ઉપજે તે રકમ જેટલું લેણું પોતે જાતે વસૂલ કરી લેશે અને બાકીના લેણા માટે તે બિનસલામત લેણદાર કહેવાશે. તો આ વિગત તમારે સલામત લેણદાર તરીકે યાદ રાખવાની છે અને કામદાર લેણા માટે. તો આપણે પત્રકમાં જાવક બાજુ દર્શાવવાનું છે સલામત લેણદાર અને કામદારના બાકી લેણા ને રકમ. તો જે વિગતો હશે તે આપણે અંદરની કોલમમાં દર્શાવી ટોટલ 12 દર્શાવવાનો છે. તો અહીંયા આપણે પહેલી વિગત દર્શાવી દીધી છે. ત્યારબાદ બીજો ક્રમ આવે છે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. તો બીજો સલામત લેણદારને રકમ ચૂકવાઈ જાય ત્યારબાદ આપણે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું ચૂકવવાનું છે. જાવક બાજુ દર્શાવવાનું છે. તો લિક્વિડેટરનું મહેનતાણું અને સંચાલન
વિસર્જન ખર્ચ અંગેની વિગત જોઈએ તો સંપૂર્ણ કે અપૂર્ણ સલામત લેણદાર એટલે કે ગીરો મિલકતનો લિક્વિડેટરે વેચી હોય તો ચૂકવ્યા બાદ લિક્વિડેશન ખર્ચ એટલે કે અદાલતી કાનૂની ખર્ચ, વેલ્યુએશન ફી, ગેઝેટ અને વર્તમાન ફી નોટિસ ફી વગેરે ચૂકવાય છે. આવા કાનૂની ખર્ચ પછી તરત જ લિક્વિડેટરનું મહેનતાણું ચૂકવાય છે અને લિક્વિડેટરનું મહેનતાણું કોઈ વાર બાંધેલી કે ચોક્કસ રકમ હોય છે તો કોઈ વાર મિલકતની ઉપજના અમુક ટકા, બિનસલામત લેણદારને ચૂકવેલ રકમના અમુક ટકા કે શેરહોલ્ડરને ચૂકવેલ રકમના અમુક ટકા એ રીતે આપવાનું હોય છે. તો આ રીતે તમારે સંપૂર્ણ સલામત લેણદારને રકમ ચૂકવાઈ જાય ત્યારબાદ વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે અને વિસર્જન ખર્ચમાં યાદ રાખવાનું છે કાનૂની ખર્ચા, વેલ્યુએશન ફી, ગેઝેટ ફી અને વર્તમાન પત્રોની નોટિસ ફી ચૂકવાય એ રકમ. જ્યારે આ કાનૂની ખર્ચા કે વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય પછી આપણે લિક્વિડેટરનું મહેનતાણું ચૂકવવાનું છે તે કોઈ ચોક્કસ રકમમાં હોઈ શકે અથવા તો મિલકતની ઉપજના અમુક ટકા, બિનસલામત લેણદારને ચૂકવેલ રકમના અમુક ટકા કે શેરહોલ્ડરને ચૂકવેલ રકમના અમુક ટકા હોઈ શકે. તો આ વિગત છે એ તમારે પત્રકમાં બીજા નંબરે જાવક તરીકે દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું અને આઉટર કોલમ દર્શાવવાનું છે. ત્યારબાદ વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરના મહેનતાણાની ચૂકવણી પછીનો ચૂકવણીનો ક્રમ આવશે પસંદગીના લેણદારો. તો પસંદગીના લેણદાર માટે આપણે આ વિગતો યાદ રાખવાની છે. વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું પછીનો ક્રમ પસંદગીના લેણદારોનો છે. 2013ના કંપની ધારાની કલમ 327(1) મુજબ નીચેના લેણદારોને પસંદગીના લેણદારો છે. આવા લેણદારો પાસે કોઈ મિલકત ગીરો હોતી નથી છતાં તેને બિનસલામત લેણદાર કરતા ચૂકવણીમાં અગ્રક્રમ મળે છે એટલે કે પહેલા અધિકાર છે. જેમાં 1 સરકાર કે સ્થાનિક સરકારના કરવેરા બીજા લેણાનું જે વિસર્જનની તારીખ અગાઉના 12 માસ દરમિયાન ચૂકવવાના થયા હોય એટલે કે 1 વર્ષથી જૂનું લેણું ન હોય તેવું લેણું. ત્યારબાદ તારીખ 17/2/1997ના નોટિફિકેશન મુજબ કંપનીના કોઈપણ કર્મચારીના પગારની લેણી નીકળતી રકમ અંગે કર્મચારી દીઠ 4 માસનો પગાર અથવા 20,000 બેમાંથી ઓછી હોય તે રકમ ચૂકવાય. લિક્વિડેશનની તારીખે પૂરા થતા 12 માસ દરમિયાન ચૂકવવાની રકમ થતી હોય તો એટલે કે વધુમાં વધુ 20,000 રકમ ચૂકવવાની છે અને 4 માસની ચૂકવવાની છે. ત્યારબાદ લિક્વિડેશન સમયે કે તે પહેલાં નોકરીમાંથી છૂટા થયેલ કર્મચારીઓની રજાઓનું ચડેલ વેતન પણ આપણે પસંદગીના લેણદાર તરીકે ચૂકવવાનું છે. ત્યારબાદ પસંદગીના લેણદારોની અન્ય વિગતોમાં જોઈએ તો લિક્વિડેશનની તારીખે પૂરા થતા 12 માસ દરમિયાન કામદાર રાજ્ય વીમા પેટે કંપનીએ આપવાનો ફાળો સંયોજનના હેતુ માટે કંપની સ્વૈચ્છિક ફરજામાં જતી હોય તે સિવાયના લિક્વિડેશનમાં. 5મા નંબર માટે આપણે યાદ રાખવાનું છે કામદાર વળતર ધારા નીચે લેણી નીકળતી રકમ સંયોજનના હેતુ માટે કંપની ફરજામાં જતી હોય કે વળતરની પોલિસી લીધી હોય તે સિવાયના પ્રસંગે. 6માં યાદ રાખવાનું છે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેચ્યુટી જેવા કામદાર કલ્યાણ ફંડમાં કર્મચારીની લેણી નીકળતી રકમ પણ આપણે પસંદગીના લેણદાર તરીકે દર્શાવવાની છે. અને 7 કંપની ધારાની કલમ 210, 213 અને 216 અન્વયે થતી તપાસ નીચે ચૂકવવાનું ખર્ચ બાકી હોય તો તે ચોક્કસ રકમ આપણે પસંદગીના લેણદાર તરીકે દર્શાવવાની છે. તો પસંદગીના લેણદાર માટે આ 7 વિગતો આપણે યાદ રાખવાની છે અને પછી આપણે ચૂકવવાની છે અને પત્રકમાં દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું અને વિગતમાં લખીશું પસંદગીના લેણદારો રકમ. આગળની 7 વિગતોમાંથી જે વિગતો આવતી હોય તે વિગતો આપણે પસંદગીના લેણદાર તરીકે દર્શાવીશું. ત્યારબાદ ક્રમ છે તરતા બોજધારી લેણદારો અને ડિબેન્ચર હોલ્ડર. તો તરતા બોજધારી લેણદારો અને ડિબેન્ચર હોલ્ડરને પસંદગીના લેણદાર પછીના ક્રમે ચૂકવાય છે. તો કે ડિબેન્ચર એ તરતા બોજવાળા ને બિનસલામત લેણદાર કરતા પહેલા ચૂકવવામાં આવે છે જેને લિક્વિડેશનના પત્રકમાં નીચે મુજબ દર્શાવવામાં આવશે. તો સૌપ્રથમ આપણે ડિબેન્ચરની મૂળ કિંમત પાકા સરવૈયા મુજબ દર્શાવી દેવાની છે અંદરની કોલમમાં. એમાં ઉમેરવાનું છે ચૂકવવાનું બાકી વ્યાજ અને જો ડિબેન્ચર ચૂકવણી તારીખ હોય તો એ ચૂકવણી તારીખ સુધીનું ચલિત વ્યાજ પણ આપણે એમાં ઉમેરી દેવાનું છે અને ત્રણેયનો સરવાળો કરી
આપણે આઉટર કોલમ મૂકવાનો છે. એટલે કે ચૂકવણી તારીખ સુધીનું ચડત વ્યાજ ત્યારે જ ચૂકવાય છે કે જો કંપની બિનસલામત લેણદારને પૂરી રકમ ચૂકવવા સદ્ધર હોય. જો બિનસલામત દેવા પૂરા ન હોય તો આવું વ્યાજ મળે નહીં. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ડિબેન્ચરની ચૂકવણી તારીખ સુધીનું ચડત વ્યાજ છે એ બિનસલામત લેણદારને રકમ ચૂકવવા માટે પૂરતી હોય તો જ ચૂકવાય, બાકી ચૂકવાય નહીં. તો આપણે ચોથા ક્રમે જાવક તરીકે દર્શાવવાના છે તરતા બોજધારી લેણદારમાં ડિબેન્ચર. તો તરતા બોજધારી લેણદાર અંદરની કોલમમાં ડિબેન્ચરની મૂળ કિંમત દર્શાવવાની છે, એમાં ઉમેરવાનું છે ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ અંદરની કોલમમાં, એમાં ઉમેરવાનું છે ચડત તારીખ સુધીનું વ્યાજ અંદરની કોલમમાં, અને બધો જ સરવાળો આપણે બહાર દર્શાવવાનો છે. તો ડિબેન્ચર આપણે આવી રીતે લિક્વિડેટરના આવક જાવકના પત્રકમાં દર્શાવવાના છે. ત્યારબાદ ડિબેન્ચર પછી પસંદગીના લેણદારો પછી પાંચમો ક્રમ આવે છે બિનસલામત લેણદારો. તો બિનસલામત લેણદારો માટે આપણે યાદ રાખવાનું છે પાંચમા ક્રમે બિનસલામત લેણદારો તો તરતા બોજધારી લેણદારો ડિબેન્ચર પછી બિનસલામત લેણદારોનો ક્રમ આવે છે, જેમાં ખાસ કરીને પરચુરણ લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા, નહીં મંગાવેલ ડિવિડન્ડ, ક્રેશ ક્રેડિટ, કંપનીના અધિકારીઓનું લેણું વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધી વિગતો આપણે બિનસલામત લેણદાર તરીકે દર્શાવવાની છે. તો પત્રકમાં આપણે પાંચમા ક્રમે દર્શાવીશું બિનસલામત લેણદારો આગળના લિસ્ટ મુજબ. ત્યારબાદ છઠ્ઠો ક્રમ આવે છે પ્રેફરન્સ શેર મૂડી. એટલે કે બિનસલામત લેણદારોને રકમ ચૂકવ્યા બાદ આપણે ચૂકવવાની છે પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર મૂડી છે એ બિનસલામત લેણદારોને તેમનું દેવું પૂરેપૂરી રકમ ચૂકવ્યા પછી કંઈ પણ રકમ વધતી હોય તો તે શેર મૂડી પરત કરવામાં ઉપયોગમાં લેવાય છે. કંપની ધારા મુજબ પ્રેફરન્સ શેરને મૂડી પરત કરવાની બાબતમાં અને ડિવિડન્ડ મેળવવાની બાબતમાં પ્રથમ હક છે. તેથી કાયદા મુજબ ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ મૂડી પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવી જોઈએ. એટલે કે આ અંગે આર્ટિકલ્સમાં જોગવાઈ કરવાની રહેતી નથી. પસંદગીના શેર છે માટે એને ડિવિડન્ડ અને શેરની રકમ પરત મેળવવામાં પ્રથમ અધિકાર છે. જો પ્રેફરન્સ શેરહોલ્ડરને તેમની મૂડી પરત કરવા નાણાં ખૂટે તો ઇક્વિટી શેર અપૂર્ણ ભરપાઈ હોય તો ઇક્વિટી શેરના બાકી હપ્તા મંગાવીને પણ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી જોઈએ. તો આપણે યાદ રાખવાનું છે પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવવાની રકમ જાવક તરીકે દર્શાવવાની છે. વિગતમાં અંદરની કોલમમાં લખવાનું છે પ્રેફરન્સ શેર મૂડી, અને જો પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય તો એમાં ઉમેરી દેવાનું છે અને સરવાળો બહાર કાઢવાનો છે. તો આવી રીતે ચૂકવવાનો છે છઠ્ઠા ક્રમે પ્રેફરન્સ શેર મૂડી. ત્યારબાદ જો પૈસા વધે તો સાતમા ક્રમે આપણે ચૂકવવાની છે ઇક્વિટી શેર મૂડી. તો સાતમા ક્રમે ચૂકવીશું ઇક્વિટી શેર મૂડી. જો પ્રેફરન્સ શેર મૂડી પરત કર્યા પછી પણ નાણાં વધે તો બાકી બધી જ રકમ ઇક્વિટી શેરહોલ્ડરને ચૂકવાય છે અને આપણે જાવક તરીકે દર્શાવવાની છે. તે તેમની મૂડી કરતાં ઓછી કે વધુ હોઈ શકે. પરંતુ જો આર્ટિકલ્સમાં પ્રેફરન્સ શેરહોલ્ડરને વધારાની મિલકતમાં ભાગ લેવાનો અધિકાર હોય તો વધારાની રકમ બંને પ્રકારના શેરહોલ્ડર વચ્ચે વહેંચાય છે. તો સાતમા ક્રમે આપણે જાવક તરીકે દર્શાવીશું ઇક્વિટી શેરહોલ્ડરને ઇક્વિટી શેર મૂડી અને આઉટર કોલમ દર્શાવી દેના છે. ત્યારબાદ આપણે પત્રકનો બે બાજુનો સરવાળો કરવાનો છે. તો લિક્વિડેટરની આવક જાવકનું પત્રક આપણે આવી રીતે તૈયાર કરવાનું છે. આવક બાજુ કુલ 5 વિગતો સૌપ્રથમ દર્શાવી દેવાની છે, જેમાં રોકડ અને બેંક સિલક, મિલકતોની ઉપજ, સલામત લેણદાર પાસેથી મળેલ વધારો, શેર પર મળેલ બાકી હપ્તાની રકમ, લિક્વિડેટર પાસેથી વસૂલાવેલ રકમ એ આવક તરીકે દર્શાવવાની છે. જ્યારે જાવક તરીકે આપણે આ ક્રમમાં 7 જાવક દર્શાવવાની છે, જેમાં સૌપ્રથમ સલામત લેણદાર અને કામદાર લેણાના બાકી લેણા, 2 વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું, 3 પસંદગીના લેણદારો, 4 તરતા બોજધારી લેણદારોમાં ડિબેન્ચર, ચૂકવવાનું બાકી વ્યાજ અને ચડત તારીખનું વ્યાજ દર્શાવવાનું છે. પાંચમા ક્રમે બિનસલામત લેણદારોને ચૂકવવાના છે. છઠ્ઠા ક્રમે પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવવાના છે, જેમાં પ્રેફરન્સ શેર મૂડી અને પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું છે. જ્યારે સાતમા ક્રમમાં વધે રકમ તો ઇક્વિટી શેરહોલ્ડરને ચૂકવાય છે. તો આ થયું આપણું લિક્વિડેટરના આવક જાવકના પત્રકની સમજૂતી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો.
ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.